નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. આજના લેક્ચરની અંદર આપણે 4 જાન્યુઆરી 2026ના દિવસે એસટીએનું પેપર લેવામાં આવ્યું અને એમાં બંધારણ વિષયના જે પ્રશ્નો રહેલા છે એને સોલ્વ કરવા છે. બંધારણ વિષયના ખૂબ મસ્ત મજાના પ્રશ્નો રહેલા છે, ખાસ કરીને લેન્ધી પ્રશ્નો રહેલા. ત્યાર પછી 4 ઓપ્શન આપણે વાંચીએ તો એના આધારે આપણને ખ્યાલ તો આવી જાય કે આમાં ખરા વિધાન કયા છે, ખોટા વિધાન કયા છે. પરંતુ હા, કે એસટીઆઈની અંદર આમ બેલેન્સ પેપર જે નીકળવું જોઈએ ને એ પ્રકારનું પેપર નથી નીકળ્યું. અમુક પ્રકારના મુદ્દાની ઉપર વધારે ફોકસ કર્યું છે, થોડું વધારે પડતું ફોકસ કર્યું છે, અને ઘણા એવા પરીક્ષાલક્ષી મુદ્દાઓ છે કે જેની અંદર ન્યાય નથી મળ્યો. તો જીપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ બાબત એનાલિસિસની છે કે તમે અમુક પ્રકારના મુદ્દાઓને જો સ્કીપ કરીને જશો તો એનાથી કામ નહીં થાય, કેમ કે તમે જે મુદ્દા સ્કીપ કર્યા છે એમાંથી જ મોટાભાગે પ્રશ્નો હોઈ શકે પેપરની અંદર. તો જીપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને તમામ પ્રકારના જે મુદ્દા છે એને સરસ રીતે કરવા જોઈએ, કેમ કે આ લોકો બધા જ પ્રકારના મુદ્દાઓને ન્યાય નથી આપતા અને અમુક જે મુદ્દાની અંદર પીન એમની ચોંટી જાય છે એ પ્રકારના પ્રશ્નો વારંવાર પૂછપૂછ કરે છે. ઓવરઓલ આખું જે પેપર રહેલું છે ખૂબ લેન્થી રહેલું છે. ઘણા વિદ્યાર્થીઓએ કીધું કે આ પ્રશ્નપત્રનું હતું, આ પુસ્તિકા રહેલી હતી, લગભગ 70 જેટલા પેજનું આખું પેપર રહેલું હતું. અને આ પ્રકારના પેપરને કેમ પૂરા કરી શકાય એના માટે થઈને આપણે યુટ્યુબમાં અલગથી એક લેક્ચર પણ લીધેલો છે કે પેપર કઈ રીતે અપાય, એમ કરીને આપણે એક આખો વિડીયો મૂકેલો છે. એક પછી એક પ્રશ્નની આપણે શરૂઆત કરીએ એની પહેલા હું તમને એક માહિતી આપી દઉં કે જે વિદ્યાર્થીઓને સંપૂર્ણ બંધારણનો કોર્સ જોઈતો હોય તો એના માટે એક એપ્લિકેશન રહેલી છે જેનું નામ છે વર્લ્ડ બોક્સ એકેડેમી. આ વર્લ્ડ બોક્સ એકેડેમી નામની એપ્લિકેશનમાં તમને બંધારણ વિષયનો આખો કોર્સ મળવાપાત્ર થશે. અને આ કોર્સની ખાસિયત એ રહેલી છે કે આપણે એમાં અલગથી કરંટ અફેર્સનું એક ફોલ્ડર મૂકી દીધું, એક PYQ માટેનું અલગથી ફોલ્ડર મૂકી દીધું, અને સાથે આપણે શું કર્યું છે આમાં કેસ સ્ટડી માટે અલગથી એક ફોલ્ડર રાખી દીધું છે જેમાં ખૂબ અગત્યના કેસ સ્ટડી કરાવેલા હોય છે. સુપ્રીમ કોર્ટના કોઈ નવા ચુકાદા હોય, અર્થઘટન હોય, એને પણ આપણે આવરી લઈએ છીએ. ત્યાર પછી કોઈ પદાધિકારીની નિમણૂક થઈ હોય તાજેતરમાં તો એને પણ આપણે લઈ લઈએ છીએ. તો આ જે કોર્સ રહેલો છે એ 1 મહિના દિવસ માટે, 3 મહિના માટે, 6 મહિના માટે, એવી રીતે અલગ અલગ મતલબ ત્યાં આગળ પેકેજ રહેલા છે. તો તમને જે સેટ થાય એ મુજબ તમે લઈ શકો. ડેમો લેક્ચર પણ ત્યાં આગળ અવેલેબલ છે. ચાલો એક પછી એક પ્રશ્ન આપણે સોલ્વ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન આપણી પાસે આ આવે છે, ભલે તમે વાંચી નહીં શકતા હોય, એકદમ રેડાઈ ગયેલું છે એટલા માટે, પણ હું વાંચી લઉં છું. મૂળભૂત અધિકાર તરીકે બાહ્યધરી આપવામાં આવેલો સંપત્તિનો અધિકાર જમીન સુધારણા અને સામાજિક ન્યાયના રાજ્યના લક્ષ્યો અને સંપત્તિના અધિકારો વચ્ચેના સંઘર્ષના કારણે અસંખ્ય બંધારણીય સુધારાઓ અને સીમાચિહ્નો પર ન્યાયિક ઉચ્ચારણનો વિષય હતો. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો. હવે અહીંયા આગળ તમે સમજો કે જે પ્રશ્ન પૂછવામાં આવે છે ને એમાં અહીંયાથી લઈ અને અહીંયા સુધીની જે વિગત આપી એ આપણા માટે જવાબ દેવા માટે બિલકુલ કામની નથી, પણ પેપર દરમિયાન વાંચવી તો પડે, કદાચ એમાંથી કંઈક કામનું નીકળે. પણ અત્યારે આપણને ખ્યાલ આવે કે આ 3 વાક્ય જે લખ્યા છે એ એમ જ આપેલા છે, પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓનો સમય જાય એટલા માટે જ આપેલા છે, પણ જવાબ દેવા માટે એનું મહત્વ નથી. પહેલું વિધાન એમ કહે છે કે 44 નંબરનો સુધારો 1978 એ મૂળભૂત અધિકારની સૂચિમાંથી સંપત્તિના અધિકારને દૂર કર્યો. તો મૂળભૂત અધિકારમાંથી દૂર કર્યો, આ વાક્ય સાચું છે. ભાગ 3 માંથી દૂર કર્યા પછી સંપત્તિનો અધિકાર સંવિધાનમાંથી સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવ્યો અને આજે તે કોઈ પણ કાનૂની અમલ ક્ષમતા ધરાવતો નથી, આ વાક્ય ખોટું છે. એનું કારણ એ છે કે ભારતીય બંધારણની અંદર જે ભાગ નંબર 12 રહેલો છે એમાં એક અનુચ્છેદ રહેલો છે 300A. 300A એમાં લખવામાં આવ્યું કે મિલકતનો અધિકાર એ કયા પ્રકારનો અધિકાર રહેશે, તો કે એક કાનૂની અધિકાર રહેશે. તો મૂળભૂત અધિકારમાંથી એને રિમૂવ કર્યો, પરંતુ આપણી પાસે કાનૂની અધિકાર તરીકે ભાગ નંબર 12 ની અંદર રહેલો છે. તો અહીંયા આગળ આપણે સાચું વિધાન પસંદ કરવાનું છે, તો માત્ર ને માત્ર 1 એ આપણો રાઈટ આન્સર આવશે. ચલો એના પછી આપણે આગળનો પ્રશ્ન સમજીએ. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અદાલતમાં પડકારી ન શકાય તેવા હોવા છતાં તે ભારતની કલ્યાણલક્ષી શાસન વ્યવસ્થાની ગતિને આકાર આપતા એક બંધારણીય નૈતિકતા તરીકે કાર્ય કરે છે. કયું ઉદાહરણ જાહેર નીતિના ઘડતર પર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના વાસ્તવિક પ્રભાવને સૌથી ચોક્કસપણે દર્શાવે છે? તો મૂળ રીતે આપણને જે સવાલ પૂછવામાં આવ્યો DPSP ને લગતો સવાલ છે
અને એમાં આટલી જે વિગત રહેલી છે એ પણ ખાસ એટલી બધી અગત્યની નથી, પણ હા 4 ઓપ્શન વાંચીએ તો એનાથી આપણને ખ્યાલ આવી જાય. જાહેર સમર્થન વિના બનાવવામાં આવેલી નીતિઓ, તો આ યોગ્ય નથી. ડીપીએસપી માટે એવું કહેવામાં આવે કે જાહેર સમર્થન વિના બનાવવામાં આવેલી નીતિઓ, તો યોગ્ય વાક્ય નથી આ. કાયદા વિના લાગુ કરાયેલી નીતિઓ, આ પણ યોગ્ય નથી. નાગરિક કલ્યાણ ઘટાડતી નીતિ, તો ઘટાડવાની વાત નથી, નાગરિક કલ્યાણ વધારવાનું છે. ડી ઓપ્શન આપણને એમ કહે છે કે શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા માર્ગદર્શક સિદ્ધાંતો ઉદ્દેશો સાથે સંરક્ષિત કલ્યાણ યોજના, આ વાક્ય સાચું રહેલું છે. કેમ કે ડીપીએસપી આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે ભારતીય બંધારણની અંદર એક અનુચ્છેદ રહેલો છે 45, જેમાં શિક્ષણ માટેની વાત છે, અને એક અનુચ્છેદ રહેલો છે 47, જેમાં સ્વાસ્થ્ય સંબંધી વિગત રહેલી છે. સરકાર શિક્ષણ માટે, સ્વાસ્થ્ય માટે થઈ અને યોજનાઓ બનાવશે, ડીપીએસપીને લાગુ કરવા માટે પ્રયાસ કરશે. એના પછીનો પ્રશ્ન રહેલો છે કે ભારતીય બિન સાંપ્રદાયિકતા, સમાનતા અને સુધારાને જાળવી રાખવા માટે જ્યારે જરૂરી હોય ત્યારે રાજ્યને દરમિયાનગીરી કરવા, સશક્ત બનાવતા રૂપરેખાની પસંદગી કરીને કડક વિભાજન અને ધર્મશાહી ગોઠવણી બંને નકારે છે. કયું વિધાન આ વિશિષ્ટ બંધારણીય અભિગમને શ્રેષ્ઠ રીતે વ્યક્ત કરે છે? અહીં આગળ એવું કહેવા માંગે છે કે બિન સાંપ્રદાયિકતા ભારતે અપનાવેલી છે. આમુખની અંદર આ શબ્દ લખ્યો, બિન સાંપ્રદાયિકતા, 42માં સુધારા દ્વારા. અને ઓલરેડી એક ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર પણ ખરો આપણી પાસે. અહીં આગળ એમ કહે છે કે રાજ્ય યાની સરકાર એ ધર્મની બાબતની અંદર હંમેશા તટસ્થ રહેશે, બધા જ ધર્મ માટે સમાનતા દાખવશે, પણ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સરકાર ધર્મની બાબતમાં દરમિયાનગીરી કરી શકશે. શેના માટે? એટલા માટે કારણ કે ધાર્મિક બાબતોની અંદર કોઈ વર્ગને નુકસાન ન થાય, ગેરવહીવટ ન થાય, મિસમેનેજમેન્ટ ન થાય. એટલા માટે જો સરકારને યોગ્ય લાગે તો ધાર્મિક બાબતમાં દરમિયાનગીરી કરી શકે. જેમ કે કેન્દ્ર સરકાર વક્ફ બોર્ડ બિલ લઈને આવી, તો એ ધાર્મિક બાબતની અંદર સુધારણા કરવા માટે થઈ અને એ પગલું છે. માન્યું કે સરકાર ધર્મની બાબતમાં ઇન્ટરફિયર નહીં કરે, પણ તેમ છતાં એ જે વક્ફ બોર્ડ બિલ જે લઈને આવી એ એટલા માટે કે ઇસ્લામ ધર્મની અંદર કોઈ વ્યક્તિ ચેરિટી માટે પોતાની સંપત્તિ આપી દે છે, જેનો વહીવટ આ વકફ બોર્ડ કરતું હોય, એમાં કોઈ ગેરવહીવટ ન થાય, એના માટે સરકાર બિલ લઈને આવી. ત્યાર પછી સોમનાથ મંદિર, જેનો ભવ્ય ઇતિહાસ રહેલો છે, પણ એની ઉપર અનેકવાર આક્રમણ થયેલા છે. તો સોમનાથ મંદિરનો વહીવટ બરોબર થાય, કરોડોની અંદર જે શ્રદ્ધાળુઓ છે એની શ્રદ્ધા ત્યાં ટકી રહે, વિશ્વાસ એમની ઉપર રહે, ટ્રસ્ટ ઉપર, મેનેજમેન્ટ ઉપર, અને એટલા માટે સરકાર ત્યાં પોઝિટિવ, હકારાત્મક રીતે ઇન્ટરફિયર કરે. રામ મંદિર જે પણ અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે, એમાં બરોબર વહીવટ થાય, એના માટે સરકારે ઇન્ટરફિયર કરી શકે. તો અહીંયા આગળ જે 4 ઓપ્શન છે આપણે સમજીએ બિન સાંપ્રદાયિકતા માટે આપેલા છે કે રાજ્ય તમામ ધર્મોથી દૂર રહેવું જોઈએ, તો કે ના, એ યોગ્ય બાબત નથી. એક ધર્મ શ્રેષ્ઠ છે એવું પણ નથી, કેમ કે ઘણા બધા ધર્મના લોકો ભારતની અંદર વસવાટ કરે છે. રાજ્ય સમાનતા અને સુધારણાની ખાતરી કરવા માટે દરમિયાનગીરી કરી શકે. ધર્મે રાજ્યને નિયંત્રિત કરવું જોઈએ, તો કે ના, ધર્મ જે હોય ને એ રાજ્યને નિયંત્રિત કરી સારું ન લાગે. ચાલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ, અન્ય પ્રશ્ન સમજીએ. સંવિધાનમાં સુધારો કરવાની સંસદની સત્તા વ્યાપક છે, પરંતુ મૂળભૂત માળખાના ન્યાયિક સિદ્ધાંત દ્વારા મર્યાદિત છે, જે સર્વોચ્ચ ન્યાયાલયના એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાંથી ઉભરી આવ્યો છે. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો. અનુચ્છેદ 368 હેઠળ સંસદની સુધારાની સત્તા મર્યાદિત છે અને તેનો ઉપયોગ સંવિધાનના મૂળભૂત માળખા અથવા મૂળભૂત ઓળખને નષ્ટ કરવા માટે કરી શકાય નહીં. આ સાચું વાક્ય. મૂળભૂત માળખાનો સિદ્ધાંત કેશવાનંદ ભારતી કેસમાં સ્થાપિત કરવામાં આવ્યો, જેણે પુષ્ટિ કરી કે સંસદ મૂળભૂત અધિકારમાં સુધારો કરી શકે, પરંતુ મૂળભૂત માળખામાં નહીં. 42મો સુધારો 1976 દ્વારા ઉમેરવામાં આવેલી જોગવાઈ, જેણે બંધારણીય સુધારાઓની ન્યાયિક સમીક્ષાને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરી દીધી હતી, તેને સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા મિનર્વા મિલ્સ કેસમાં સમર્થન આપવામાં આવ્યું. આ ખોટી વાત છે. અહીંયા આગળ એવું કહેવા માંગે છે કે 368 નંબરની જે કલમ છે, જે અનુચ્છેદ છે, એ મુજબ સંસદ બંધારણમાં સુધારો કરે, પરંતુ સંસદની બંધારણમાં સુધારો કરવાની સત્તા વળી પાછી અમર્યાદિત નથી, મર્યાદિત છે, લિમિટેશન છે. કેશવાનંદ ભારતી કેસની અંદર સૌથી પહેલી વાર સુપ્રીમ કોર્ટે એવું કીધું કે બંધારણનું મૂળભૂત માળખું રહેલું છે, અને મૂળભૂત માળખાનો મતલબ એ થાય કે બંધારણની મૂળભૂત ભાવના, બંધારણના જે કોર કોન્સેપ્ટ છે, બંધારણના જે મૂળભૂત સિદ્ધાંત છે, જેમાં ક્યારેય ફેરફાર ન થવો જોઈએ. જેમ કે કોઈ ઓરડો હોય, એમાં તમે કલર કરાવો,
ઓરડાની અંદર તમે નાના મોટા ચેન્જ કરાવો, પણ ક્યારે એવું તો નહીં બને કે કોલમ અને બીમ કોઈ કાઢી નાખે, એવું તો નહીં બને. ગાડીની અંદર કોઈ સીટ ફેરવે, કોઈ સાઈડ ગ્લાસ ફેરવે, પણ કોઈ એન્જિન કાઢીને ગાડી ચલાવે એવું ના બને. મતલબ કે ભારતીય બંધારણની અંદર જે એકદમ મૂળભૂત સિદ્ધાંતવાળી બાબત છે એમાં ચેન્જ નહીં કરવાનો. કાલ સવારે સરકાર એવો ફેરફાર કરે બંધારણમાં સંસદવાળા કે રાષ્ટ્રપતિનું પદ નહીં રહે, એ નહીં ચાલે. કાલ સવારે સંસદવાળા એવો ફેરફાર કરે કે અમને સત્તા રહેલી છે 368 મુજબ અને બંધારણમાં સુધારો કરીએ છીએ કે કાલથી સુપ્રીમ કોર્ટ નહીં રહે. અને કોઈ લાલુ પ્રસાદ જેવી સરકાર આવે તો શું કહેશે કે અમે સુધારો કરીએ છીએ કે સસુર બંધારણ નહીં રહે, નહીં ચાલે. તો અહીંયા આગળ હું તમને એમ સમજાવું કે કેશવાનંદ ભારતી કેસમાં શું કીધું કે બંધારણના મૂળભૂત માળખાની અંદર કોઈ ચેન્જ ન કરી શકાય. અને કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે કીધેલું કે સંસદવાળા જે બંધારણમાં સુધારો કરશે એની ન્યાયિક સમીક્ષા થશે. ન્યાયિક સમીક્ષાનો મતલબ થાય જ્યુડિશિયલ રિવ્યુ, કે તમે જે સુધારો કર્યો એ બંધારણના દાયરામાં રહીને કર્યો, લિમિટમાં રહીને કર્યો કે તમે આઉટ ઓફ લિમિટ થઈ ગયા. તો સુપ્રીમ કોર્ટ જે બિલોરી કાચની ચેક કરે એને શું કહેવાય? ન્યાયિક સમીક્ષા કહેવાય. તો ન્યાયિક સમીક્ષા એ સુપ્રીમ કોર્ટ કરી શકશે. અને મિનર્વા મિલ્સ કેસની અંદર એનું સમર્થન જ આપ્યું છે, એને રદ નથી કર્યું. અને એટલા માટે આ ત્રીજું વાક્ય ખોટું છે. તો અહીંયા આગળ કયા વિધાન સાચા છે? તો માત્ર 1 અને 2. ચાલો એના પછી આપણે આગળનો પ્રશ્ન સમજીએ. ભારત સત્તાના વિભાજનનો અમલ કરે છે, પરંતુ સાથે જ સરકારી શાખાઓ વચ્ચે સંસ્થાકીય નિયંત્રણ અને થોડી ઘણી અંશતઃ સમાનતા પણ મંજૂર કરે છે. એ સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો. અહીંયા આગળ એમ કહે છે કે સરકારના જે 3 અંગ રહેલા છે, કારોબારી, ધારાસભા, ન્યાયતંત્ર, એમાં વિભાજન છે. મતલબ કે ત્રણેય પોતપોતાના ક્ષેત્રમાં મહાન છે, પણ જ્યારે જરૂર પડે ત્યારે એમાં અંદરો અંદર થોડી દરમિયાનગીરી થઈ શકે. તો એના સંદર્ભમાં 2 વાક્ય છે. સંસદ રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ, જેને આપણે એનજેક કહીએ, એના જે પદ્ધતિ દ્વારા ન્યાયિક નિમણૂક પરની ચર્ચામાં ભાગ લે છે. આ વાત સાચી છે. તમને જો ખ્યાલ હોય તો વચ્ચે સંસદે એક બંધારણીય સુધારો કરેલો, 99 નંબરનો સુધારો, અને એના માધ્યમથી સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં જજની નિમણૂક કરવા માટે એક સંસ્થા બનાવી હતી, એનજેક. જો કે આગળ જતા સુપ્રીમ કોર્ટે એનજેકને રદ કરી હતી. સર્વોચ્ચ અદાલત ચુકાદાઓ કાયદા બનાવી શકે, સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ કાયદા બનાવી શકે. આ વાત સાચી રહેલી છે. જેમ કે એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ટ્રિપલ તલાક. સુપ્રીમ કોર્ટે 2017 ની અંદર શાયરાબાનો કેસની અંદર ટ્રિપલ તલાકને રદ કર્યા, જે તલાકે બિદ્દત રહેલું એને રદ કર્યું. અને ત્યાર પછી સુપ્રીમ કોર્ટના ચુકાદાના ભાગરૂપે 2017 ની અંદર જ સંસદે કાયદો બનાવ્યો કે મુસ્લિમ વુમેન પ્રોટેક્શન ઓન મેરેજ એક્ટ 2017. તો આ બીજું વાક્ય છે, એ પણ સાચું. અને એટલા માટે અહીંયા આગળ એમ કહે છે કયા વિધાન સાચા? તો 1 અને 2 બંને. એના પછીનો પ્રશ્ન આપણે સમજીએ. ઉપરાષ્ટ્રપતિનું રાજ્યસભાના હોદ્દે જોગ એટલે હોદ્દાની રૂએ સભાપતિ તરીકેનું પદ ઉપલા ગૃહમાં પ્રક્રિયાગત તટસ્થતા સુનિશ્ચિત કરવા અને વિચાર વિમર્શના સંતુલનને જાળવવાના ઇરાદાપૂર્વકના બંધારણીય પ્રયાસને પ્રતિબિંબિત કરે છે. તો કયો તર્ક આ માળખાકીય પસંદગીને શ્રેષ્ઠ રીતે વ્યક્ત કરે છે? ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોય છે, ચેરપર્સન હોય છે. તો શા માટે ઉપરાષ્ટ્રપતિને હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ બનાવ્યા? એના માટે કયો તર્ક રહેલો છે? તો 4 ઓપ્શન આપેલા છે. ઉપરાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભાને નિયંત્રિત કરવી આવશ્યક છે? તો કે ના, એ ખોટી વાત છે. કે નિયંત્રિત કરવાનો મૂળ ઉદ્દેશ નથી. તે લોકસભાને નબળી પાડે. શા માટે ભાઈ નબળું પાડવું કોઈને? તે સંસદીય જવાબદેહી ઘટાડે છે? તો કે ના, ઘટાડવાની વાત નથી. રાજ્યસભાને સીધી રાજકીય હરીફાઈ વિના તટસ્થ પ્રમુખ અધિકારીની જરૂર હોય છે. તો અહીં આગળ અંદરો અંદર પસંદગી એટલા માટે નથી કરતા કે રાજકીય કોઈ હરીફાઈ ન થાય. જેમ કે લોકસભાની અંદર અધ્યક્ષની અંદરો અંદર પસંદગી થાય, કાં તો ચૂંટણી થાય લોકસભાના ગૃહમાં. ઉપાધ્યક્ષનું પદ ઘણા લાંબા સમય સુધી વિરોધ પક્ષમાંથી કોઈને આપવામાં આવે એવી પરંપરા રહેલી. નરેન્દ્ર મોદી સરકાર બની ત્યાર પછી આને લઈને વિરોધ શરૂ થયો કે ઉપાધ્યક્ષનું પદ અમને આપતા કેમ નથી. તો લોકસભાની અંદર રાજકીય રીતે આ બધા વાદ વિવાદ અને સંઘર્ષ ચાલતા હોય તો રાજ્યસભામાં આ એક ન થાય એના માટે કીધું કે જે વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ હોય એ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ રહેશે. અને એક બીજું કારણ એ પણ છે કે રાષ્ટ્રપતિ જ્યાં સુધી કામ કરતા હોય ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ કોઈ કામ કરવાનું નથી હોતું. તો બેટર છે કે રાજ્યસભાને હેન્ડલ કરે. તો જે ડી ઓપ્શન છે એ આગળ રાઈટ આન્સર છે. એના પછી ભારતમાં આંતરરાજ્ય નદી જળ વિવાદો વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. કાવેરી વિવાદમાં બહુવિધ રાજ્યો સામેલ છે અને તેનું ન્યાય નિર્ણય ટ્રિબ્યુનલ તેમજ સર્વોચ્ચ અદાલત દ્વારા કરવામાં આવ્યું છે. આ વાત સાચી રહેલી છે.
કાવેરી જળ વિવાદ ભારતની અંદર સૌથી સળગતો જળ વિવાદ છે, અંગ્રેજીના વખતથી ચાલતો આવે છે. કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કેરળ આની સાથે જોડાયેલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે. ત્યાર પછી આંતરરાજ્ય નદી જળ વિવાદ અધિનિયમ 1956 અંતર્ગત ટ્રિબ્યુનલની રચના કરવા માટે કાનૂની આધાર પૂરો પાડે છે. મતલબ કે માત્ર સુપ્રીમ કોર્ટ જે હોય ને એ આનું જજમેન્ટ ના આપે. આંતરરાજ્ય જળ વિવાદના નિર્ણય માટે થઈ અને અનુચ્છેદ નંબર 262 લખવામાં આવ્યું છે કે સંસદ કાયદો બનાવી ટ્રિબ્યુનલની રચના કરશે. અને એ કાયદો કયા વર્ષે બનાવ્યો? વર્ષ 1956 બનાવ્યો. અને હા, ટ્રિબ્યુનલનો જે ચુકાદો હોય એનાથી કોઈને અસંતોષ થાય તો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે. પણ ટ્રિબ્યુનલનો જે ચુકાદો હોય એ જે તે સંબંધિત રાજ્યોને બંધન કરતા તો હોય છે. પણ કોઈને માનો કે એમાં વાંધા વચકા હોય, કોઈ ટેકનિકલ બાબતોમાં એને લાગે કે ભાઈ આ ચુકાદો યોગ્ય નથી, તો પછી એ જઈ શકે સુપ્રીમ કોર્ટમાં. ત્રીજું વાક્ય શું કહે છે કે નદી જળ ટ્રિબ્યુનલના નિર્ણયને સલાહકારી સ્વરૂપના હોય છે, તે સંબંધિત રાજ્યો પર બંધન કરતા નથી. આ હળાહળ ખોટું છે. સલાહકારી માત્ર હોય તો શા માટે ટ્રિબ્યુનલની રચના કરે? તો અહીંયા માત્ર જવાબ આવશે 1 અને 2, તો રાઈટ આન્સર આવશે બી, ફક્ત 1, 2. ચાલો એના પછી અહીંયા આગળ આપણને પૂછવામાં આવે છે કે ભાગ નંબર 10 ને 5, 15 ને 3, 18. ભાગ નંબર 18 કટોકટીની જોગવાઈઓ કેન્દ્રને સંકટકાળ દરમિયાન અસરકારક રીતે કાર્ય કરવા અને શાસનની રચનામાં અસ્થાયી ફેરફાર કરવાની મંજૂરી આપે છે. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો. મૂળ કટોકટી માટે 3 વાક્ય આપેલા છે. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન અનુચ્છેદ 19ના અધિકારો આપમેળે સ્થગિત થઈ જાય છે અને રાષ્ટ્રપતિ અનુચ્છેદ 20 અને 21 સિવાયના અન્ય મૂળભૂત અધિકારો માટે ન્યાયાલયનો સંપર્ક કરવાના અધિકારને સ્થગિત કરી શકે. હવે એક રીતે જોઈએ ને તો આ વાક્ય સાચું અને બીજી રીતે જોઈએ તો આ વાક્ય ખોટું. કેમ કે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન અનુચ્છેદ નંબર 19 આપમેળે સ્થગિત ન થાય. પહેલી વસ્તુ, અનુચ્છેદ નંબર 19 માટે 2 બાબત રહેલી છે. જો દેશને બાહ્ય રીતે ખતરો હોય ને, યુદ્ધ હોય અથવા આક્રમણ હોય, તો એ સમય દરમિયાન આપમેળે અનુચ્છેદ નંબર 19 સ્થગિત થાય. અને અનુચ્છેદ નંબર 19 ની અંદર વ્યાપક આપણને સ્વતંત્રતા અપાયેલી છે કે તમે વાણી અભિવ્યક્તિની છૂટ રાખો, શાંતિપૂર્વક ભેગા થાઓ, ભેગા મળીને સંઘ બનાવો, સંઘ બનાવીને તમે હરોફરો થાકો તો સ્થાયી થાવ અને પછી વ્યાપાર કરો. બાહ્ય રીતે જ્યારે ખતરો હોય ત્યારે આપમેળે સ્થગિત થાય. પણ જ્યારે સશસ્ત્ર વિદ્રોહ હોય તો એ સમય દરમિયાન રાષ્ટ્રપતિ જો આદેશ બહાર પાડે તો જ અનુચ્છેદ 19 સ્થગિત થાય. તો આંશિક રીતે આમાં ભૂલ તો રહેલી છે વાક્યની અંદર, પણ તેમ છતાં આને આપણે યોગ્ય ગણીને મિત્રો તો જ જવાબ આવે છે, અધરવાઇઝ નથી આવતું. રાષ્ટ્રપતિ શાસન લાદવાથી સમવાયી માળખું અસ્થાયી એકાત્મક માળખામાં ફેરવાઈ જાય છે, જે કેન્દ્રીય સંસદને રાજ્યની વિધાનમંડળની સત્તાઓ ધારણ કરવા સક્ષમ બનાવે. આ પણ સાચી વાત રહેલી છે કે જ્યારે દેશમાં કટોકટી ઘોષિત કરે એમાં રાષ્ટ્રપતિ શાસન લગાડે કોઈ પણ રાજ્યમાં, જેમ કે મણિપુરમાં, તો મણિપુરની અંદર તમામ પ્રકારનો વહીવટ કોણ કરશે? કેન્દ્ર સરકાર. તો જે સમવાયી તંત્ર હોય, મતલબ કેન્દ્ર અને રાજ્ય સમાંતર રીતે સરકાર ચલાવે, એ એકાત્મક શાસનની અંદર ચેન્જ થઈ જાય કે રાજ્ય સરકારને હટાવી દો, સસ્પેન્ડ કરો. એની જગ્યાએ તમામ નિર્ણય કરશે કેન્દ્ર સરકાર. રાજ્યમાં વિધાનસભાએ જે કામ કરવાનું હોય એ કામ એના વતી કરશે સંસદ. નાણાકીય કટોકટીની ઘોષણાની મહત્તમ કાર્યકાળ 3 વર્ષની હોય. આ ખોટી વાત છે, કેમ કે નાણાકીય કટોકટી લગાડે ત્યાર પછી અનિશ્ચિત સમય સુધી એ કન્ટિન્યુઅસ રહી શકે. તો સાચા વિધાનની અંદર આવશે ફક્ત 1 અને 2. ચલો એના પછી આપણે વાત કરીએ. ભારતીય સંવિધાનને ઘણી વાર વિવિધ સ્ત્રોતમાંથી મેળવેલ જ્ઞાનના દસ્તાવેજ તરીકે વર્ણવવામાં આવે છે, જેમાં વિવિધ દેશોમાંથી સાબિત થયેલી બંધારણીય પ્રથાઓનો સમાવેશ કરવામાં આવ્યો, પરંતુ તેને ભારતીય જરૂરિયાતોને અનુરૂપ બનાવવામાં આવ્યો છે. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો. માત્ર આગળ એમ પૂછી લે ને કે નીચેના વિધાનો ધ્યાને લ્યો અને કયું ખરું ખોટું તો ચાલે, પણ આ જે 3 વાક્ય એ લગાડે છે ને એ ખોટા મતલબ લગાડે છે, સમય બગડે એમાં એટલા માટે લગાડે છે. સંસદના સંયુક્ત સત્ર માટેની જોગવાઈ ઓસ્ટ્રેલિયન બંધારણમાંથી અપનાવવામાં આવી. આ સાચી વાત. અનુચ્છેદ 21 કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાની વિભાવના શરૂઆતમાં વિધાનસભાની સર્વોપરિતા જાળવવા માટે જાપાની બંધારણમાંથી અપનાવવામાં આવી. આ પણ સાચી વાત. મતલબ કાયદા દ્વારા સ્થાપિત વ્યવસ્થા સિવાય સરકાર કોઈનો જીવ ન લઈ શકે, આ પ્રકારની વિગત જાપાનમાંથી લીધી. ભારત દ્વારા કેબિનેટ પ્રણાલી યુકે માંથી, ઇંગ્લેન્ડમાંથી લેવામાં આવી. તો આ સાચી વાત. એનો મતલબ થાય જવાબ આવશે ડી, 1, 2 અને 3. ભારત આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા પ્રત્યેની તેની બંધારણીય પ્રતિબદ્ધતાને કારણે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેના કાર્યવાહીમાં સૌથી મોટા અને સૌથી સુસંગત યોગદાન કરતાઓમાંનું એક છે. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો. ઘણી વખત ભારતે શાંતિ મિશન માટે થઈને પોતાની સેના મોકલી છે.
લગભગ 49 વખત ભારતે શાંતિ મિશન માટે પોતાની સેના મોકલી. શાંતિ મિશનનો મતલબ થાય કે કોઈ પણ દેશમાં ગૃહ યુદ્ધની પરિસ્થિતિ હોય, કોઈ પણ દેશની અંદર એવી જરૂરિયાત હોય કે શાંતિ સ્થાપિત થાય, તો એ સમય દરમિયાન યુનાઇટેડ નેશન્સની આગેવાની નીચે જે તે દેશની સેના મોકલતા હોય. અને સેનાની મુખ્ય કામગીરી શું હોય? ત્યાં આગળ શાંતિ સ્થાપિત કરવી. ત્યાં આગળ કોઈને નુકસાન થાય એ પ્રકારની કામગીરી નહીં, કોઈ વિસ્તાર જીતી લેવો એવી કામગીરી નહીં, પણ શાંતિ સ્થાપિત કરવા માટે ભારત અહીંથી સેના મોકલે. તો ભારતે ઘણી બધી વખત આ પ્રકારે પોતાની સેના મોકલી. એના માટે થઈ અને વિધાન રહેલા છે. આંતરરાષ્ટ્રીય કાયદા માટે માન વધારવા, આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવામાં યોગદાન આપવા માટે, ભારતની સહભાગિતા માટે આ સત્તાવાર બંધારણીય તર્ક છે. આ વાત સાચી. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સેના મિશને બિન આક્રમક, યાદ રાખજો કે આક્રમણ કરવા માટે નહીં, તટસ્થ કામગીરી છે. ભારત તેનો ઉપયોગ પ્રાદેશિક વિસ્તરણ અથવા આર્થિક શોષણ માટે કરતું નથી, જે શાંતિ રક્ષાના મૂળ સિદ્ધાંતનું ઉલ્લંઘન કરશે. તો સાચી વાત. જ્યારે ભારત સૈનિક બળોને પૂરા પાડે છે ત્યારે તેઓ સંયુક્ત રાષ્ટ્રના કાર્યકારી આદેશ હેઠળ મૂકવામાં આવે છે. સંમતિ, નિષ્પક્ષતા અને આત્મરક્ષણ સિવાય બાબતો બળનો ઉપયોગ ન કરવાના પાલન તમામ યોગદાન આપનાર રાષ્ટ્રો માટે ફરજિયાત છે. તો આગળ દોસ્તો 3 વાક્ય સાચા છે. ડી આવશે 1, 2 અને 3. અનુચ્છેદ 32 નાગરિકોને તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય તો સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કરવાની સત્તા આપે છે. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો. નાગરિકોને તેમના મૂળભૂત અધિકારો લાગુ કરવા માટે સીધા જ સર્વોચ્ચ અદાલતમાં રીટ અરજી દાખલ કરવા માટેનો અધિકાર છે. આ વાત સાચી. મૂળભૂત અધિકારો લાગુ કરવા માટે નાગરિકો વડી અદાલતને અરજી કરી શકે. આ ખોટી વાત છે. આ ખોટી વાત એટલા માટે છે કારણ કે ઉપર રકમની અંદર આપણને શું કીધું છે? અનુચ્છેદ નંબર 32. અનુચ્છેદ 32માં હાઈકોર્ટમાં જવાની વાત નથી. હાઈકોર્ટમાં ચોક્કસથી આપણે જઈ શકીએ, પરંતુ એના માટે 226 નંબર હોય છે. એટલા માટે બીજું વાક્ય ખોટું, અને એટલા માટે સાચું વાત તમને પૂછવામાં આવી તો ફક્ત 1. એના પછી સહકારી સમવાય તંત્ર રાષ્ટ્રીય નીતિઓનું ઘડતર કરતી વખતે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનું સંકલન સુધારવા મદદ કરે છે. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો. સહકારી સમવાય તંત્રનો મતલબ થાય કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર હળી ભળી મળીને કામ કરે અને સહકારી સમવાય તંત્ર કહેવાય. તો એમ કહે છે કે રાજ્યો કેન્દ્રને સામેલ કર્યા વિના સંપૂર્ણપણે પોતાના પર તમામ મુખ્ય કર લાદીને બદલી શકે. આ ખોટી વાત છે. કેન્દ્ર રાજ્યને સામેલ તો કરે. જીએસટી પરિષદ એક એવા આધાર તરીકે કાર્ય કરે જ્યાં કેન્દ્ર અને રાજ્યો બંને સાથે મળી કરવેરા સંબંધિત નિર્ણય કરે. જીએસટી કાઉન્સિલ જેની વાત કરી 279 કેપિટલ એ માં, અને જીએસટી કાઉન્સિલ માટે થઈ બંધારણીય સુધારો કેટલા નંબરનો કરેલો? 101 નંબરનો સુધારો. જીએસટી કાઉન્સિલમાં કેન્દ્રીય નાણામંત્રી જે નિર્મલા સીતારામન છે અધ્યક્ષ હોય, એની હારવાર રાજ્ય કક્ષાના કેન્દ્રના નાણામંત્રી હોય, અને દરેક રાજ્યના નાણામંત્રી અથવા અન્ય મંત્રી એની મિટિંગમાં ભાગ લે. કેન્દ્ર સરકાર રાજ્યોને કોઈ પણ પ્રકારનો નાણાકીય સહકાર સંપૂર્ણપણે ન કરી શકે છે. ખોટી વાત છે. કેન્દ્ર સરકાર રાજ્યને ગ્રાન્ટ આપવા માટે બંધાયેલી હોય છે, અનુદાન દેવા માટે, નાણાકીય મદદ કરવા માટે બંધાયેલી હોય. તો કયા વિધાન સાચા છે? તો ફક્ત 2 આવશે. ચલો એના પછી 73મો બંધારણીય સુધારો અધિનિયમ 1992 લોકશાહી વિકેન્દ્રીકરણ અને ગ્રામ સ્વરાજના ઉદ્દેશને સાકાર કરવા માટે સંવિધાનમાં ભાગ નંબર 9 દાખલ કર્યો. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો. સ્થાનિક સ્વશાસન પ્રતિનિધિઓને સમુદાય પ્રત્યે સીધા જવાબદાર બનાવીને તેમના ઉત્તરદાયિત્વને મજબૂત કરે છે. આ સાચી વાત છે. ભલે વાંચવામાં તમને સારું લાગે. તમે જો, સ્થાનિક સ્વશાસન પ્રતિનિધિઓને સમુદાય પ્રત્યે સીધા જવાબદાર બનાવીને તેમના ઉત્તરદાયિત્વને મજબૂત કરે. આમાં ક્યાં ખોટી વાત છે? આ સુધારાનો હેતુ, આ સુધારો એટલે 73 નંબરનો, દરેક રાજ્યમાં સ્થાનિક શાસનની ત્રિસ્તરીય પ્રણાલી સ્થાપિત કરવાનો છે. હવે એક રીતે જોઈએ તો આ વાક્ય ખોટું, અને બીજી રીતે જોઈએ તો સાચું. કેમ કે દરેક રાજ્યમાં ત્રિસ્તરીય વ્યવસ્થા નથી. 243 ની અંદર એક બી નંબર છે, એમાં લખેલું છે કે 20 લાખથી જેની વસ્તી વધારે ત્યાં ત્રિસ્તરીય, 20 લાખથી ઓછી ત્યાં દ્વિસ્તરીય. તો આને આપણે 2 નંબરના વાક્યમાં પેન્ડિંગ રાખીએ. પંચાયતી રાજ સંસ્થાઓનો પ્રાથમિક હેતુ 11મી અનુસૂચિમાં સૂચિબદ્ધ વિષયો જે કેટલા છે? 29. તો એ સંબંધિત નિર્ણય લેવાની સત્તા સાથે સ્થાનિક સંસ્થાઓને સશક્ત બનાવવાનો છે. આ વાત સાચી. હવે તમે એક રીતે જુઓ કે આને તમે ખોટું પાડી દો તો જવાબ આવે 1 અને 3. તો 1 અને 3 આમાં જવાબ નથી ને, એટલા માટે આને આપણે સાચું રાખવું પડે. તો 1, 2 અને 3 એ આપણો રાઈટ આન્સર થશે. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ. બંધારણીય જોગવાઈઓની મદદથી સામાજિક ન્યાય પ્રણાલીગત અસમાનતાઓને સુધારી લાંબા સમયથી વંચિત સમુદાયોને સમાન સ્તર પર લાવવાનું લક્ષ્ય રાખે છે. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો.
આ વિધાન એટલે જે અનુચ્છેદ નંબર 14 ની અંદર 15 ની અંદર જે સમાનતાના અધિકારમાં વાત કરી કે સરકાર સમાનતા તો કરશે પણ સમાજની અંદર આ બે પ્રકારના વર્ગ છે. એક વર્ગ વંચિત છે, એનો વંચિતનો મતલબ થાય જેને વિકાસ માટેની તક એટલી બધી મળી નથી, તો સરકાર આને શું કરશે? સમાન કરવા માટે એને પુશ કરશે, ધક્કો મારી સમાન કરશે. રોડ પર ખાડા પડ્યા હોય તો બે રસ્તા છે સમતલ કરવા માટે, કાં તો તમે ખાડામાં પુરવણી કરો ને કાં તો બધે ખાડા પડી દો. તો બેટર એ છે કે પુરવણી કરવામાં આવે, સમતલ કરવામાં આવે. તો અહીંયા આગળ સમતલ કરવા માટે થઈ પુશ કરવામાં આવે અને હકારાત્મક ભેદભાવ કરી સમાનતા લાવવામાં આવે. તો અહીંયા આગળ એમ કહે છે કે આ વિધાન ભેદભાવ ન કરવાના મૂળભૂત સિદ્ધાંત અને અનામત પ્રાવધાન સુરક્ષાત્મક ભેદભાવ માટેની જોગવાઈ વચ્ચેના બંધારણના સંતુલનને ચોક્કસ રીતે પ્રતિબિંબિત કરે છે. આ વાત સાચી છે. હકારાત્મક ભેદભાવ માટેની વાત છે, સુરક્ષાત્મક ભેદભાવ માટેની વાત છે. હકારાત્મક કાર્યવાહી મુખ્યત્વે મૂળભૂત અધિકારો અપવાદ રૂપે અનુચ્છેદ 14 સિવાય દ્વારા લાગુ કરવામાં આવે છે અને ભારતીય બંધારણ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત અને મૂળભૂત અધિકારો બંને દ્વારા સામાજિક ન્યાય માટે જોગવાઈ કરે છે. આ વાત ખોટી એટલા માટે છે કારણ કે અનુચ્છેદ નંબર 14 સિવાય ન આવે. અનુચ્છેદ 14 માં લખ્યું છે કાયદા સમક્ષ સમાનતા, પણ એમાં હકારાત્મક ભેદભાવ તો છે. જેમ કે કાયદા એવા ઘણા બન્યા છે જેમાં મહિલાઓ માટે અલગ સુવિધા હોય, પુરુષ માટે અલગ વ્યવસ્થા હોય. કાયદા એવા ઘણા બન્યા છે બાળક માટે અલગ વ્યવસ્થા હોય, અન્ય લોકો માટે અલગ વ્યવસ્થા હોય. તો અનુચ્છેદ 14 આમાં અપવાદ નથી. આમાં એને બાદ કરીને જો તમે હકારાત્મક ભેદભાવ કરો તો એ ખોટી વાત છે. ચાલો અહીંયા આગળ જે રાઈટ આન્સર આવશે એ શું આવશે? તો કે ફક્ત 1. ભારતમાં મહિલા અનામત સુધારા વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. આ સુધારો એટલે નારી શક્તિ વંદન બિલ અને કેટલા નંબરનો સુધારો? 106 નંબરનો સુધારો 2023 એની વાત છે. આ સુધારો લોકસભા અને રાજ્ય વિધાનસભા મહિલા માટે બેઠક અનામતની જોગવાઈ કરે છે. એક લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભા યાદ રાખવાનું. આની પહેલા જીપીએસસી 1-2 માં લોકસભા અને રાજ્યસભા લખેલું હતું, એ ખોટી વાત છે. આ અનામતનો અમલ આગામી વસ્તી ગણતરી ત્યારબાદના સીમાંકનની સમાપ્તિ પર આધારિત છે. મતલબ અમલ ક્યારથી થશે એ નિશ્ચિત નથી, પણ સરકાર એમ કહે છે કે પહેલા વસ્તી ગણતરી કરશું ત્યારબાદ સીમાંકન કરશું. સીમાંકનનો મતલબ થાય બેઠકોની ફેર વહેંચણી. આ સુધારો પહેલેથી જ અમલમાં આવી ગયો છે, એ ખોટી વાત છે. તો 1 અને 2 સાચા રહેલા છે, તો ફક્ત આવશે 1 અને 2. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. ન્યાયિક સમીક્ષા ન્યાયાલયોને સંસદની કાર્યવાહી બંધારણીય સીમામાં રહે છે કે નહીં તે તપાસવાની મંજૂરી આપે છે. તે સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લ્યો. ન્યાયિક સમીક્ષા ન્યાયાલયોને સંવિધાનના મૂળભૂત માળખાને ખોટી રીતે બદલવાથી સુરક્ષિત કરવા મદદ કરે. સાચી વાત. ન્યાયિક સમીક્ષા કાયદા ઘડતરની સત્તા સંસદમાંથી કારોબારી શાખામાં સ્થાનાંતરિત કરે. આ કંઈક વિચિત્ર છે, મતલબ આવું થોડું કરે. તો અહીંયા રાઈટ આન્સર આવશે માત્ર 1, ફક્ત 1. એના પછી મૂળભૂત માળખાનો સિદ્ધાંત સંસદને તેના આવશ્યક લોકતાંત્રિક પાયાને બદલતા અટકાવીને સંવિધાનનું રક્ષણ કરે છે. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો. આ સિદ્ધાંત માટે જરૂરી છે કે દરેક બંધારણીય સુધારાને સૌપ્રથમ વિદેશી સંસ્થાઓ દ્વારા મંજૂર કરવામાં આવે, તો કે ના. આ સિદ્ધાંતની ગેરહાજરીમાં સંસદ ન્યાયિક સ્વતંત્રતા કે મુક્ત ચૂંટણીઓ જેવા મૂળભૂત લોકતાંત્રિક મૂલ્યોને પણ દૂર કરી શકે. આ સાચી વાત. મેં તમને હમણાં કીધું કે ન્યાયિક સમીક્ષાનો અર્થ એ થાય કે સંસદ કોઈ પણ કાયદો બનાવે, સંસદ કોઈ પણ બંધારણીય સુધારો કરે, એને એકવાર ચેક કરે કે તમે જે કાયદો બનાવ્યો, તમે જે બંધારણીય સુધારો કર્યો એ યોગ્ય કરવામાં આવ્યો, બંધારણના દાયરામાં રહીને કર્યો કે કેમ. હવે કાલ સવારે માની લો કે સંસદવાળા બંધારણીય સુધારો કરે કે ચૂંટણી પંચ જ નહીં રહે, તો ક્યાંથી મેળ પડશે? કાલ સવારે બંધારણીય સુધારો કરે કે મૂળભૂત અધિકાર જ કાઢી નાખીએ, અનુચ્છેદ 21 જ કાઢી નાખીએ, તો કેમ મેળ પડશે? તો અહીંયા પહેલી વાત છે એ ખોટી રહેલી છે, કેમ કે વિદેશી સંસ્થાને પૂછવાનું નથી. પણ હા, બીજી વાત રહેલી સાચી છે, તો ફક્ત 2 એ આપણો જવાબ આવશે. એના પછી ભારતીય રાજ્યોના પુનર્ગઠન વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. સંસદ સંબંધિત રાજ્ય વિધાનસભાની સંમતિ વિના પણ રાજ્યની સીમા ફેરફાર કરી શકે. સાચી વાત. રાજ્યના ક્ષેત્રમાં ફેરફાર પ્રસ્તાવિત કરતું બિલ ફક્ત રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણથી જ રજૂ કરી શકાય. એ સાચી વાત. બંધારણ રાજ્યની સરહદમાં કોઈ પણ ફેરફાર પહેલા અસરગ્રસ્ત વસ્તીના જનમતની સ્પષ્ટપણે આવશ્યકતા રાખે છે. લોકોને પૂછવામાં નથી આવતું. સંસદની પાસે રાજ્ય પુનર્ગઠન કરવાની સત્તા રહેલી છે. એમાં રાજ્યની મંજૂરી ન હોય તોય ચાલે, પણ આ જે બિલ હોય રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણ લઈ સંસદના કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય. તો અહીંયા આગળ સાચા વિધાન પૂછ્યા તો આવશે ફક્ત 1 અને 2, એટલે B જવાબ આવશે. એના પછી કહે છે કે મૂળભૂત અધિકારો ન્યાયિક સંરક્ષણ દ્વારા રાજ્યની અયોગ્ય કે સ્વેચ્છાય કાર્યવાહીથી નાગરિકોનું રક્ષણ કરે છે. ન્યાયાલયો કોઈ પણ એવા કાયદાને રદ કરી શકે જે મૂળભૂત અધિકારની વિરુદ્ધ હોય, તો એ સાચી વાત છે.
મૂળભૂત અધિકારો અપવાદ વિના દરેક પરિસ્થિતિમાં આપોઆપ દરેક કાયદાને રદ કરી નાખે, આ ખોટી વાત છે. મૂળભૂત અધિકાર એ દરેક પરિસ્થિતિમાં આપોઆપ કાયદાને રદ ન કરે. દાખલા તરીકે કાલ સવારે સંસદ વાળા એવો કાયદો બનાવે કે જે બોર તળાવ બેઠ પોઈન્ટ પાડી દેવાના, તો એ આપણા અધિકારનો ભંગ કરે ને. રાઇટ ટુ પ્રાઇવસી છે ફંડામેન્ટલ રાઇટ. તો સરકાર આ કાયદો બનાવે, હવે એ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવે અથવા હાઈકોર્ટમાં પડકારવામાં આવે, આપોઆપ રદ ન થાય એના માટે કોર્ટમાં જવું પડે. માત્ર કારોબારી શાખા જ મૂળભૂત અધિકાર લાગુ કરાવે તો કે ન્યાયતંત્ર હોય એ પણ અધિકારનો અમલ કરાવડાવે અથવા લાગુ કરાવી શકે. તો જવાબ આવશે ફક્ત 1. એના પછી માર્ગદર્શક સિદ્ધાંતો જાહેર કલ્યાણના હેતુથી નીતિઓ બનાવવામાં રાજ્યને માર્ગદર્શન આપે છે. નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો અને ઓળખો કે ક્યાં સાચા છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કોર્ટમાં લાગુ કરાવી શકતા નથી, પરંતુ તેઓ કાયદા ઘડતરને આકાર આપે છે અને પ્રભાવિત કરે. તો આ વાત સાચી રહેલી છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપમેળે મૂળભૂત અધિકાર કરતા વધુ સત્તા ધરાવી, ખોટી વાત છે, કોઈ કમ્પેરિઝન નથી. અદાલતો ઘણીવાર કાયદાનું અર્થઘટન વખતે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને અનુકૂળ રહે તેવા દ્રષ્ટિકોણ અપનાવે છે. આ પણ સાચી વાત છે. જેમ કે અનુચ્છેદ નંબર 44 લખેલું છે સમાન દીવાની કાયદો, અને એટલા માટે સુપ્રીમ કોર્ટે ઘણા બધા કેસની અંદર સરકારને ટકોર પણ કરેલી છે કે ડીપીએસપી લખ્યું છે ને તમારે એને લાગુ કરવાનું છે. તો 1 અને 3 એ આપણો જવાબ આવશે, ફક્ત 1 અને 3. એના પછી ભારતમાં લોકશાહી ઉત્તરદાયિત્વ એવી પદ્ધતિઓ દ્વારા માળખાકીય રીતે જડાયેલી છે કે જે કારોબારીને પ્રતિનિધિ સંસ્થાઓને જવાબદાર રહેવાની ફરજ પાડે છે. કઈ પરિસ્થિતિ પારદર્શિતા અને પ્રતિભાવશીલતા પરના બંધારણીય આગ્રહને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે. લોકશાહી ઉત્તરદાયિત્વનો મતલબ થાય કે આપણા દ્વારા ચૂંટાયેલા જે નેતા હોય એ જવાબદાર રહીને કામ કરે. તો એને લઈ અને સવાલ પૂછવામાં આવ્યો, સંસદ ગુપ્ત રીતે કાર્ય કરી રહી છે? તો કે ના, એનાથી કોઈ જવાબદેહી ડિસાઇડ ન થાય. કારોબારી તપાસનો ઇનકાર કરી શકે? તો કે ના. મંત્રીઓ સંસદીય પ્રશ્નો જવાબ આપી રહ્યા છે? તો કે હા. ન્યાયાલયો ગેરકાયદેસર કાર્યવાહીની સમીક્ષા ટાળી રહી છે? તો કે ના. અહીંયા આગળ જે સી જવાબ છે એ એકદમ યોગ્ય છે. કોઈ પણ મંત્રી હોય એને લોકસભા કે રાજ્યસભાની અંદર જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે પ્રશ્નકાળ દરમિયાન, ત્યારે પ્રશ્નના જવાબ દેવા માટે બંધાયેલા છે. ઇવન વડાપ્રધાનને લોકસભા કે રાજ્યસભાની અંદર જવાબ દેવા માટે બંધન કરી શકે, કોઈ પણ સભ્ય પૂછી શકે. તો આપણા દ્વારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે લોકસભા કે રાજ્યસભાની અંદર એ સવાલ જવાબ કરી શકે. તો મંત્રીઓ સંસદીય પ્રશ્ન જવાબ દેવા માટે બંધાયેલા છે. ભારતીય બંધારણ આંતરરાષ્ટ્રીય કાયદાના આધાર પર ભાર મૂકે છે. તેમ છતાં વૈશ્વિક અધિકારોના ધોરણો સ્થાનિક કાયદા પ્રણાલીને કેવી રીતે અસર કરશે તે નક્કી કરવામાં ન્યાય પ્રણાલિકા નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો. ભારત દ્વારા બહાલી એટલે મંજૂરી. ભારત દ્વારા મંજૂરી આપવામાં આવેલી આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંધિઓ સ્વયં લાગુ થાય છે અને તે આપમેળે તમામ હાલના ભારતીય બંધારણની વૈધાનિક કાયદાઓ પર અગ્રતા લે છે. આ ખોટી વાત છે, કેમ કે ભારત સરકાર દ્વારા જે આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવે ને એને લાગુ કરવા માટે કાયદો બનાવવો પડે. જેમ કે મહિલાઓના અધિકાર માટે કોઈ આંતરરાષ્ટ્રીય સમજૂતી થાય તો ભારતમાં લાગુ કરવા માટે એને કાયદો બનાવવો પડે. બાળકોના અધિકાર માટે આંતરરાષ્ટ્રીય સમજૂતી થાય તો આપમેળે લાગુ ન થાય, એના માટે સંસદે કાયદો બનાવવો પડે. ભારતીય ન્યાયતંત્રને અસ્પષ્ટ આંતરિક કાયદોનું અર્થઘટન કરતી વખતે આંતરરાષ્ટ્રીય કરાર, વૈશ્વિક અધિકારના ધોરણો સંદર્ભ લેવા અથવા તેનો ઉપયોગ કરવાથી બંધારણીય રીતે પ્રતિબંધિત કરે છે. ખોટી વાત છે. જ્યારે કોઈ કેસ સુપ્રીમ કોર્ટમાં આવે અને એ સમય દરમિયાન એમણે જો એ જાણવું હોય કે આંતરરાષ્ટ્રીય કોઈને કોઈ સમજૂતી અથવા આંતરરાષ્ટ્રીય કાયદો આ મુદ્દે શું કહેવા માંગે છે, તો અર્થઘટન કરતી વખતે સુપ્રીમ કોર્ટ એનો સંદર્ભ લઈ શકે, રેફરન્સ તરીકેનો ઉપયોગ કરી શકે. તો અહીંયા આગળ એમ કહે છે કે સુપ્રીમ કોર્ટને પ્રતિબંધિત કરે છે. તો પ્રતિબંધિત કરવાની કોઈ જગ્યાએ વાત નથી ભારતીય બંધારણમાં. તો બંને વાક્ય કેવા છે? હળાહળ ખોટા છે. રાઈટ આન્સર આવશે ડી. એના પછી કાયદાનું શાસન, કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ સુનિશ્ચિત કરે છે તથા સરકારને કોઈ પણ નાગરિક વિરુદ્ધ મનસ્વી રીતે કાર્ય કરવાથી અટકાવે તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો. કાયદાનું શાસન વિધાનસભાના વર્ગીકરણને ત્યારે જ મંજૂરી આપે છે જો તે કાયદાના ઉદ્દેશ સાથે જોડેલ તર્કસંગત આધાર ધરાવતું હોય. તો અહીં આગળ એમ કહે છે કે કાયદાનું શાસન વિધાનસભાના વર્ગીકરણનો મતલબ શું થાય? તો અહીંયા આગળ એક રીતે એવું કહે છે કે વર્ગીકરણનો મતલબ થાય કે વિભાજન આપણે અહીં આગળ ગણી શકીએ. તો વિધાનસભાના વિભાજનને ત્યારે જ મંજૂરી આપે જ્યારે તે કાયદાના ઉદ્દેશ્ય સાથે જોડેલ તર્કસંગત આધાર ધરાવતું હોય. બીજું વાક્ય આપણે જોઈએ, કાયદાનું સમાન સંરક્ષણ કાયદાકીય હેતુ માટે જુદા જુદા જૂથ વચ્ચે કોઈ પણ વર્ગીકરણ અથવા ભેદભાવ કરવાથી રાજ્યને સખત રીતે પ્રતિબંધિત કરે.
હવે અહીંયા આગળ હું તમને એ સમજાવું કે જ્યારે કોઈ વિધાનસભા કાયદો બનાવે એ સમય દરમિયાન કોઈ ચોક્કસ પ્રકારના વર્ગ હોય જે વંચિત રહી ગયેલા વર્ગ હોય, જેમ કે એસસી હોય, એસટી હોય, ઓબીસી હોય, મહિલા હોય, દિવ્યાંગ હોય, કોઈ વિધવા મહિલા હોય વગેરે. તો સમાજની અંદર જે વંચિત રહી ગયેલા વર્ગ હોય એના માટે અલગથી જે જોગવાઈ કરે ને, એના માટે જે વિશેષ વ્યવસ્થાઓ કરે એની વાત છે. જેમ કે આપણે બાળકની સાથે જ્યારે ક્રિકેટ રમતા હોઈએ ત્યારે નિયમ હોય કે આપણો એક દાવ હોય અને એના 2 દાવ હોય, આ પ્રકારે નિયમ હોય. તો એ સમય દરમિયાન આપણે એવું સમજાવીએ કે બેટા કાયદા સમક્ષ સમાનતા રહેલી છે, તો એ નહીં આવે ને, એ તો બેટ લઈને ઘરે જતો રહેશે. કાયદા સમક્ષ સમાનતા ખરું, પરંતુ ઘણીવાર વિધાનસભા અથવા તો સંસદ જ્યારે કોઈ કાયદો બનાવે ત્યારે વર્ગીકરણ કરી શકે, વિભાજન રાખી શકે. જેમ કે પુરુષ ઉમેદવાર માટે દોડ કેટલી હોય? 5 કિલોમીટર. મહિલા માટે 1600 મીટર હોય. તો આને શું કહેવાય? વર્ગીકરણ અથવા વિભાજન કહેવાય કે આના માટે આ વ્યવસ્થા, આના માટે આ વ્યવસ્થા. તો શું કહે છે? જુઓ, વિધાનસભા જ્યારે આ પ્રકારે કોઈ વર્ગ માટે વર્ગીકરણ કરે તો એને ત્યારે જ મંજૂરી આપે જ્યારે કાયદાના ઉદ્દેશ સાથે જોડાયેલ તર્કસંગત આધાર હોય, મતલબ કંઈક લોજિક હોય, ખરેખર જરૂરિયાત હોય, દેવું પડે એવું હોય, ત્યારે વર્ગીકરણને મંજૂરી મળી શકે. તો પહેલું વાક્ય સાચું. કાયદાનું સમાન સંરક્ષણ કાયદાકીય હેતુ માટે જ્યારે જુદા જુદા જૂથ વચ્ચે કોઈ પણ વર્ગીકરણ અથવા ભેદભાવ કરવાથી રાજ્યને સખત રીતે પ્રતિબંધિત કરી, ખોટી વાત છે. સખત રીતે પ્રતિબંધિત નથી કરતું અને હંમેશા આને મંજૂરી આપે છે. એસસી માટે, એસટી માટે, ઓબીસી માટે, મહિલા માટે જે અલગથી વ્યવસ્થા કરે એને હંમેશા મંજૂરી આપે છે. અને કાયદાનું સમાન સંરક્ષણની અંદર તો ઘણીવાર જોવા મળે છે. જેમ કે પુરુષ વ્યક્તિ હોય એની ગમે ત્યારે ધરપકડ થઈ શકે, રાત્રે 2-2:30 વાગે લઈ જાઓ, ગોદડા સાથે લઈ જાઓ. પણ મહિલા હોય તો એના માટે નિયમ છે કે મેજિસ્ટ્રેટની મંજૂરી વિના રાત્રિના સમયે ધરપકડ ન થાય. તો કાયદાનું સમાન સંરક્ષણ ખરું, પણ એમાંય ભેદભાવ તો છે. બાળકો માટે અલગથી કાયદાકીય રક્ષણ મળેલું છે. તો અહીંયા જે બીજું વાક્ય છે ખોટું એટલા માટે છે કેમ કે લખે સખત રીતે પ્રતિબંધિત કરે છે, પ્રતિબંધ નથી, એના માટે અલગથી વ્યવસ્થા થઈ રહી છે. તો અહીંયા રાઈટ આન્સર આવશે ફક્ત 1. ચાલો ત્યાર પછી આગળ આપણે વાત કરીએ. કેસ પુટ્ટાસ્વામી કેસ એક સીમાચિહ્નરૂપ ચુકાદો છે જે સર્વોચ્ચ ન્યાયાલયને ગોપનીયતાના અધિકાર ભારતીય સંવિધાન હેઠળ બાહ્યધરીકૃત કરે છે કે કેમ તે અંગે નિર્ણાયક રીતે જાહેર કર્યું. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો. જ્યારે કોઈ જગ્યાએથી બેઠો ટ્રાન્સલેટ કરેલો હોય ને ત્યારે આ પ્રકારે શબ્દો કે વાક્યની અંદર માથામેળ ન થાય, પણ આપણને એટલી ખબર પડે કેસ પુટ્ટાસ્વામી કેસ માટે કંઈક વાક્ય આપ્યા છે. પુટ્ટાસ્વામી કેસમાં 9 ન્યાયાધીશની બેન્ચે સર્વસંમતિથી ગોપનીયતાના અધિકારના અનુચ્છેદ 21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનો આંતરિક બંધારણીય રીતે સંરક્ષિત ભાગ જાહેર કર્યો. આ વાત સાચી. પુટ્ટાસ્વામીના ચુકાદા અગાઉ MP શર્મા ખડગસિંહના કેસમાં સર્વોચ્ચ અદાલતે કેટલાક ચુકાદાઓ સ્પષ્ટપણે રદ કર્યા હતા, જેમણે ગોપનીયતાના બંધારણીય અધિકારની વિભાવનાને નકારી કાઢી હતી. સાચી વાત છે. ન્યાયાલયે જણાવ્યું હતું કે ગોપનીયતાનો અધિકાર એક સંપૂર્ણ અધિકાર છે, તેથી રાજ્ય દ્વારા કોઈ પણ સંજોગમાં તેને પ્રતિબંધિત કરી શકાતો નથી. કેસ પુટ્ટાસ્વામી જે કર્ણાટક હાઈકોર્ટના જજ રહેલા અને જ્યારે આધાર કાર્ડની વિગત આવેલી કે જ્યારે મતલબ આધાર કાર્ડ માટે આપણી પ્રાઇવેટ માહિતીઓ લીધી, આપણી ડેટ ઓફ બર્થ લીધી, થમ ઇમ્પ્રેશન, કીકીનું માપ, સરસ મજાનો આપણો મસ્ત મજાનો ફોટો વગેરે, તો આપણી પર્સનલ માહિતી લીધી, સરકારના પોર્ટલ ઉપરથી લીક થવાના મેસેજ આવ્યા. તો એ સમય દરમિયાન કેસ પુટ્ટાસ્વામી સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું કે જો અમારી માહિતી સરકારના પોર્ટલમાંથી લીક થાય તો સરકાર એના માટે જવાબદાર રહેશે કે કેમ? તો 9 જજની બેન્ચે કીધું કે સરકાર એના માટે જવાબદાર રહેશે. રાઇટ ટુ પ્રાઇવસી ઇઝ ફંડામેન્ટલ રાઇટ. પણ અગાઉ જ્યારે MP શર્મા કેસ આવ્યો હતો 1954માં અને ખડગસિંહ કેસ આવ્યો હતો લગભગ 1961માં, એમાં સુપ્રીમ કોર્ટે એવા જજમેન્ટ આપેલા કે સરકાર જરૂર પડે તો કોઈની લાઈફમાં દખલગીરી કરી શકે, મતલબ કે પ્રાઇવસી કોઈને એબ્સોલ્યુટ રીતે ન મળી શકે. પણ આ જે પુટ્ટાસ્વામી કેસ છે એની અંદર અગાઉના જે જજમેન્ટ હતા એને નકારી કાઢ્યા, એને રદ કર્યા. તેનો મતલબ એ થાય કે ત્રણેય વાક્ય રહેલા છે એકદમ સાચા. ત્યાર પછી આપણે આગળની બાબત સમજીએ. વહીવટી ટ્રિબ્યુનલ્સને ન્યાય નિર્ણયની માળખાગત પુનઃરચનાના ભાગરૂપે દાખલ કરવામાં આવ્યા હતા, જે વધુને વધુ જટિલ શાસન વિવાદો માટે વિશિષ્ટ તકનીકી જ્ઞાન આધારિત ન્યાય તરફના પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે. તેમની રચના પાછળના સૈદ્ધાંતિક હેતુ સાથે કયું સમર્થન સારી રીતે સુસંગત છે? એટલે કેવા લાંબા લચક વાક્ય લખેલા છે. આમાં એટલું કહેવા માંગે છે કવિ કે અમે વહીવટી ટ્રિબ્યુનલને લઈ અને સવાલ પૂછીએ છીએ. ટ્રિબ્યુનલ સાથે જોડાયેલો એક ભાગ છે 14A અને એના માટે 42 નંબરનો સુધાર 1976 કરી આ ભાગને ઉમેર્યો. 323A ની અંદર વહીવટી ટ્રિબ્યુનલની વાત કરેલી છે, 323B માં વહીવટી સિવાયની બાબત માટેની ટ્રિબ્યુનલની વાત કરી. ટ્રિબ્યુનલ એક અર્ધન્યાયિક સંસ્થા હોય છે.
અર્ધન્યાયિકનો મતલબ એ થાય કે જે સંસ્થા અદાલત નથી પણ અદાલતની જેમ કામ કરતી હોય, ન્યાય આપતી હોય, તો એને અર્ધન્યાયિક સંસ્થા આપણે ગણી શકીએ. સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટનું કામનું ભારણ ઘટે એના માટે ટ્રિબ્યુનલની રચના કરે. જેમ કે સંસદ 2010માં કાયદો પસાર કરાવી એનજીટીની રચના કરી, જેનું નામ છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. પછી એક ફોરેનર્સ ટ્રિબ્યુનલ છે. પછી કોઈ વિવાદ સરકારના અન્ય કોઈ બાબત માટે એના માટે ટ્રિબ્યુનલ બને. પછી આંતરરાજ્ય જળ વિવાદને લઈ અને કોઈ બાબત આવે તો એના માટે ટ્રિબ્યુનલ બને. તો ટ્રિબ્યુનલને લઈ અને જે 4 આપણને વાક્ય આપ્યા છે, જે ઓપ્શન આપ્યા છે, એમાંથી કયું વધારે સુસંગત છે? માત્ર ન્યાયાલયોએ એ જ બધા કેસની સુનાવણી કરવી જોઈએ તો કે ના, એવું કરવામાં જાય તો સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ બઠી પડી જાય. ટ્રિબ્યુનલ્સ ન્યાયિક સમીક્ષાને નબળી પાડે તો કે ના, કોઈ હરીફાઈ નથી, કોઈ ન્યાયિક સમીક્ષાને નબળી પાડવાની વાત નથી. ટ્રિબ્યુનલ્સ તમામ બંધારણીય અદાલતોને બદલે છે તો કે ના, એવું ન કરે. તેમની વિશિષ્ટ કુશળતા વહીવટી વિવાદોના કાર્યક્ષમ નિરાકરણની ખાતરી કરે છે. આ વાત સાચી રહેલી છે. ટ્રિબ્યુનલમાં જજ પણ હોય અને જે તે ફિલ્ડના નિષ્ણાત વ્યક્તિ પણ હોય, એટલે ઝડપથી ચુકાદા આવે અને એટલા માટે કાર્યક્ષમતા વધારે છે. ચાલો એના પછી આપણે આગળ સમજીએ. ભારતીય સંવિધાન ખાસ કરીને આમુખ અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દ્વારા ભારતને એક કલ્યાણ રાજ્ય તરીકે સ્થાપિત કરે છે, જે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સામાજિક અને આર્થિક ન્યાયની શોધ માટે પ્રતિબદ્ધ કરે છે. તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો. બંધારણીય કલ્યાણ માત્ર ઉચ્ચ જીડીપી વૃદ્ધિ દ્વારા જ પ્રાપ્ત થાય છે અને સામાજિક આર્થિક ન્યાયનું પ્રસ્તાવનાનું વચન કારોબારી પર કાયદેસર રીતે બંધન કરતા છે. ખોટી વાત છે. માત્ર જીડીપી વધવાથી કલ્યાણ થયું ન હોય. જીડીપી નો મતલબ થાય એક નાણાકીય વર્ષ દરમિયાન કેટલી વસ્તુ અને સેવાનું ઉત્પાદન થયું, એનું બજાર મૂલ્ય જો એને જીડીપી કહીએ. પણ માત્ર દેશમાં જીડીપી વધવાથી કલ્યાણ વધી ગયું એમ ન કહેવાય. અનુચ્છેદ 41 એક મૂળભૂત અધિકાર છે. આ ખોટી વાત છે. મૂળભૂત અધિકાર જ નથી, ડીપીએસપી છે. ભવિષ્યમાં આપણને જે મળશે એની વાત કરે છે. બંધારણીય સામાજિક ન્યાય કલ્યાણના લાભોને ફક્ત આર્થિક રીતે આત્મનિર્ભર શહેરી વસ્તી પૂરતા જ મર્યાદિત રાખે છે, ત્યારે ઈરાદાપૂર્વક ગ્રામીણ અથવા હાસ્યમાં ધકેલાઈ ગયેલા જૂથોને બાકાત કરે છે. તો આ ખોટી વાત છે. મતલબ કે કોઈ પણ રીતે ભેદભાવ નથી કે શહેરી લોકોને જ દેવાનું છે, ગ્રામીણ લોકોને નથી દેવાનું. તો અહીંયા આગળ એમ કહે છે કે કયું વિધાન ખોટું અથવા ખોટા છે. રાઈટ આન્સર શું આવશે? તો કે 1, 2 અને 3 આ બધા ખોટા છે. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ. ભારતીય સંવિધાન ભારતને એક સાર્વભૌમ ગણતંત્ર જાહેર કરે છે, પરંતુ તે રાજ્યને આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિની જવાબદારીનું સન્માન કરવા માટે પણ પ્રતિબદ્ધ કરે છે. તે આંતરિક કાયદા અને વૈશ્વિક ધોરણો વચ્ચે સંતુલન બનાવે તે સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો. સંસદ માત્ર આંતરરાષ્ટ્રીય સંધિઓ અને કરારોને લાગુ કરવાના હેતુ માટે અનુચ્છેદ 253 હેઠળની તેમની સત્તાનો ઉપયોગ કરી ને અન્યથા રાજ્ય વિધાનમંડળો માટે આરક્ષિત વિષયો પર કાયદા ઘડી શકે. આ સાચી વાત છે. કોઈ વિષય રાજ્ય યાદીનો હોય પણ જે આંતરરાષ્ટ્રીય સમજૂતીનો ભાગ હોય એના માટે સંસદ કાયદો બનાવી શકે. કારોબારી દ્વારા હસ્તાક્ષર કરાયેલ કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંધિ અનુચ્છેદ 253 હેઠળ સંસદ દ્વારા પસાર કરાવેલા સક્ષમ કાયદાની જરૂરિયાત વિના ભારતમાં આપમેળે લાગુ કરી શકાય. ખોટી વાત છે. આપણે હમણાં વાત કરી ગયા કે આંતરરાષ્ટ્રીય સંધિ હોય એના માટે સંસદે કાયદો બનાવવો પડે, આપમેળે લાગુ કરી શકાતું નથી. કારોબારી દ્વારા હસ્તાક્ષર કરેલા, કારોબારી એટલે વડાપ્રધાન કોઈ પણ દેશમાં ગયા, એમઓયુ કર્યા, તો એ કારોબારીએ એમઓયુ કર્યું એમ કહેવાય. હસ્તાક્ષર કરાયેલા કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંધિ અનુચ્છેદ 253 હેઠળ સંસદ દ્વારા પસાર કરાયેલા સક્ષમ કાયદાની જરૂરિયાત વિના ભારતમાં આપમેળે લાગુ ન કરી શકાય, એના માટે જરૂર પડે. તો ફક્ત એમ કહે છે કે કયું વિધાન ખોટું રહેલું છે? તો માત્ર 2 એ રાઈટ આન્સર આવશે. તો દોસ્તો આટલા એસટી એની અંદર પૂછાયેલા બંધારણના પ્રશ્નો હતા. ઘણા પૂછ્યા નહીં, અને જે પૂછે વળી પાસે લેન્ધી પૂછે, એકદમ સટીક દઈને જે પૂછવામાં આવે એવા નથી પૂછ્યા. તો તમે કોમેન્ટની અંદર જણાવજો કેમ રહ્યું, અને મળીએ આ પ્રકારના વધુ વિડીયો સાથે. ફરીવાર મળીએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.